નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડ અચાનક 500 AQI દર્શાવતા શહેરમાં ક્ષણિક ખળભળાટ. સામાન્ય રીતે AQI 135 થી 150 ની આસપાસ રહે છે. મીટરે અનેક ગણો વધુ ઝેરી સ્તર દર્શાવ્યા પછી સ્થાનિકોમાં ભય, આશંકા ફેલાઈ. રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોમાં થયેલા વરસાદી માવઠાના કારણે શિયાળુ શાકભાજીના બજારમાં ભારે અસરો જોવા મળી. બજારમાં આવતા માલમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવોમાં સરેરાશ 30% સુધીનો ઉછાળો. ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોનું રોજિંદુ બજેટ ખોરવાઈ જતું હોવાની આશંકા. ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડ અચાનક 500 AQI દર્શાવતા શહેરમાં ક્ષણિક ખળભળાટ મચી જવા પામ્યો હતો. સામાન્ય રીતે AQI 135 થી 150 ની આસપાસ રહે છે, પરંતુ મીટરે અનેક ગણું વધુ ઝેરી સ્તર દર્શાવ્યા પછી સ્થાનિકોમાં ભય અને આશંકા ફેલાઈ ગઈ હતી. નગરપાલિકાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરાઈ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ડિસ્પ્લે યુનિટમાં ટેકનિકલ ખામી સર્જાતા ખોટા આંકડા દેખાઈ રહ્યા હતા. તંત્રએ AQI બોર્ડ સ્થાપનાર ખાનગી એજન્સીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી છે. અત્રે નોંધનીય છે કે AQI 500નું સ્તર અત્યંત જીવલેણ ગણાય છે. આવી સ્થિતિમાં નાગરિકોને ઘર બહાર ઓછું નીકળવું, માસ્ક પહેરવું અને આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપવામાં આવે છે. હાલમાં ભરૂચનો હકીકતી AQI 135ની આસપાસ જ નોંધાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને આગેવાનો દ્વારા તંત્ર પર પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે ગુણવત્તા ચકાસ્યા વગર ડિસ્પ્લે બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના કારણે નિરર્થક ભયનો માહોલ ઊભો થયો છે. જોકે ક્યારેય ટેકનિકલ ખામી, નેટવર્ક ઇસ્યુ અથવા સેન્સર્સ બ્લોક થવાથી ખોટા આંકડા પણ દેખાઈ શકે છે. આપણે ભરૂચની અંદર આજે સવારે જે AQI છે, હવાની જે શુદ્ધતા છે એ 500 ની ઉપર બતાવી હતી અને હાલ આપ જોઈ રહ્યા છો એ 300 ની ઉપર છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ ખરેખર 0 થી 50 જે છે એ ગુડ એર ક્વોલિટી ઇન્ડેક્સ કહેવાય અને 50 થી જે 100 છે એ મેન્યુક્યુલેટ એટલે એ થોડુંક અનહેઝર્સ કહેવાય. પણ જે 150 ની ઉપર જે AQI જાય એ ખરેખર હેઝર્ડેડમાં ગણવામાં આવે છે. હાલ આપ બોર્ડમાં જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે. ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે. ભરૂચમાં GNFC આવી છે, NCPL આવી છે. રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એને કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ. અમે જ્યારે GPCP ને પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે. તો આ ડિજિટલ બોર્ડ છે, તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો AQI જાણવા નહીં મળે. અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ. આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ, પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ. રાજ્યના છેલ્લા કેટલાય દિવસોમાં થયેલા વરસાદી માવઠાના કારણે શિયાળુ શાકભાજીના બજારમાં ભારે અસરો જોવા મળી છે. બજારમાં આવતા માલમાં ઘટાડો થતા શાકભાજીના ભાવોમાં સરેરાશ 30% સુધીનો ઉછાળો નોંધાયો છે. આ ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોનું રોજિંદુ બજેટ ખોરવાઈ જતું જોવા મળી રહ્યું છે. વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024ની સરખામણીએ 2025માં લગભગ તમામ શાકભાજીઓના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. બટાકા 2024માં પ્રતિ કિલો 25 રૂપિયા હતા, જે 2025માં 35 રૂપિયા કિલો થયા છે. ડુંગળી 2024માં 15 રૂપિયા, જ્યારે 2025માં ₹25. લસણ 2024માં 70 રૂપિયા, જ્યારે 2025માં 100. કોબીજ 2024માં 20 રૂપિયા, 2025માં 40. ફ્લાવર 2024માં ₹25 હતા, જે 2025માં ₹50. રીંગણ 2024માં ₹40 થી 50, જ્યારે 2025માં તેનો ભાવ વધીને ₹100 થી 120 થવા પામ્યો છે. ગિલોડા 2024માં 40 રૂપિયા, 2025માં ₹80. દૂધી 2024માં 20 રૂપિયા, 2025માં 50. લીંબુ 2024માં 20 રૂપિયા, 2025માં 40. મરચાં 2024માં 30 થી 40 રૂપિયા, જ્યારે 2025માં ₹80. ટામેટાં 2024માં ₹25 હતા, જેનો ભાવ 2025માં ₹70. ભીંડી 2024માં 40 રૂપિયા હતા, 2025માં તેનો ભાવ ₹80 થી 100. શિમલા મરચાં 2024માં 50 રૂપિયા હતા, જેનો ભાવ 2025માં 100. અને આદુ 2024માં 40 રૂપિયા હતા, જેનો ભાવ 2025માં 60 થી 70 છે.
વેચાણકારોએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે અનિચ્છનીય સમયે પડેલા વરસાદી માવઠાના કારણે ખેડૂતો ભારે બેહાલ બન્યા છે. પાકને થયેલા નુકસાન અને બજારમાં ઓછા માલની આવકને કારણે શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. માલની અછત અને વધી રહેલી માંગને કારણે આવતા દિવસોમાં ભાવ સ્થિર થવાની શક્યતા ઓછી હોવાનું વેપારીઓનું માનવું છે. પરિણામે સામાન્ય ઘરગથ્થુ મહિલાઓને રોજિંદા રસોડાના ખર્ચામાં વધારો સહન કરવો પડી રહ્યો છે. મારું નામ જાવેદ છે. હું ભરૂચ એપીએમસી માર્કેટમાંથી બોલું છું, જંબુસર બાયપાસ ચોકડીથી. હાલમાં ભરૂચ માર્કેટના અંદર એટલા સદંતર ભાવ મોંઘા છે કે લોકો, ગરીબ માણસ જે સામાન્ય લોકો છે તે લોકોથી તો 10-20 રૂપિયાની વસ્તુ લેવાય નહીં, અને જે મોંઘું છે તે લોકોને મોંઘું પડે છે. હવે રીંગણાનો ભાવ છે, પહેલે 50 હતો, હમણાં રીંગણાનો ભાવ 120 છે. અને બીજું કે બધી જ વસ્તુ શાકભાજીમાં ટામેટા છે, રીંગણા છે, તવેરસિંગ છે, ઓલવેઝ વસ્તુ મોંઘી છે. પહેલે ટામેટા 30 હતા, હમણાં ટામેટા 70-80 રૂપિયા કિલો થઈ ગયા છે. આનું કારણ એ છે કે 1-1.5 મહિના પહેલાં જે વરસાદ આવેલો એનાથી ખેડૂતોને બહુ નુકસાન ઘણો છે. ભરૂચના અંદર લોકલના ખેડૂતો એટલા ટેન્શનોમાં છે કે જેની કોઈ વાત ના પૂછો. હમણાં જે આઉટ સિટીથી જે માલ આવી રહેલો છે નાસિકથી, એમાં લોકોને ફાયદો છે અને લોકોને નુકસાન બી છે. પણ પૂરતું માલ જેવું ભરૂચના ખેડૂતોનો જે સહકાર મળે છે એવો માલ બીજી જગ્યાથી આવતું નથી. બસ આ જ કહેવા માંગુ છું, બીજી કોઈ આપણાથી વિનંતી નથી. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા. ફરીવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. આ વખતે સ્થળ બદલાયું છે. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ, ફૂલ બાય જેકેટ, સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ. લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર, જેકેટ, હાફ બાય સ્વેટર, લોંગ સ્વેટર અને હા, લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાલ. લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા, વુલન કેપ, મંકી કેપ, કાન ટોપી, ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ, બેબી સૂટ, ગરમ ટોપી, હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ. આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, નાઇટ ટ્રેક, ટી શર્ટ, શર્ટ પણ હાજર છે. તો રાહ શેની જુઓ છો? આજે જ પધારો. ઠંડીથી ગભરાવાની જરૂર નથી. આવી ગયું છે તિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ. પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ. સીસીટીવી કેમેરાથી સજ્જ. સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં, નગરપાલિકા સામે, સ્ટેશન રોડ, ભરૂચ. ભરૂચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી 10 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પરંતુ પોલીસના નિવેદન મુજબ મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકીના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીનું મોત બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. બીજી તરફ પરિવારજનોએ ચોક્કસ તપાસની માંગણી કરી છે. આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીને મૃત્યુદંડ જ હોવો જોઈએ, અને આ ઘટના સાંભળી મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં. એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુદંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે. પોલીસે કે તમને સમાધાન કરવાનું કે દબાણ કર્યું? હા, પોલીસે અમને સમાધાન કરવા, અને પોલીસ જમાદાર જે છે એ 3 લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા. તો મેં એમ કીધું કે મારે 3 લાખ રૂપિયા નથી જોઈતા, પણ મને ન્યાય જોઈએ છે. આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બચશે ત્યાં સુધી મારા છોકરીનો જીવ બચશે ત્યાં સુધી હું લઈ જઈશ. મારી પાસે ભલે પૈસો નથી, પણ મારી પાસે ઈમાનદારી છે. અંકલેશ્વર આંબોલી ગામ પાસે ખેતરમાં જુગાર રમતા 5 જુગારીયાઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી રોકડા રૂપિયા 15,300 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વરના પેટ્રોલિંગ દરમિયાન
અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા પાસે કપાસના ખેતરમાં બાજુમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા આંબોલી ગામના રવિભાઈ, રમેશભાઈ વસાવા, અક્ષયભાઈ, મહેશભાઈ વસાવા, અલ્પેશભાઈ, ગોકુળભાઈ વસાવા, બોઈદરા ગામના સંજયભાઈ, વેચાણભાઈ વસાવા, અલ્પેશભાઈ, કીકાભાઈ ઓડની ધરપકડ કરી હતી. તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ ₹15,300નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કર પાર્ક 3 રસ્તા પાસેથી જીઆઈડીસી પોલીસે ઇકો ગાડીમાંથી શંકાસ્પદ એસએસના વાલ્વ અને 2 મોટર સાથે એક શખ્સની ધરપકડ કરી ₹1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જીઆઈડીસીમાં આવેલા 3 રસ્તા પાસેથી શંકાસ્પદ એસએસના વાલ્વ અને 2 નંગ મોટર ભરેલ ઇકો ગાડીને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે સારંગપુરની સોનમ પાર્ક સોસાયટીમાં રહેતા ઇકો ચાલક કિકુલ્લાહ જહીર માસ્ટરની અટકાયત કરી ₹8,400ના 2 નંગ એસએસના વાલ્વ તથા 15,000ની 2 નંગ મોટર અને 1 લાખની ઇકો ગાડી મળી કુલ ₹1,23,400નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતા વ્યૂહાત્મક ઢાઢર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. બ્રિજ ગત 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો, જેથી ટેસ્ટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરી શકાય. પ્રક્રિયા પૂર્ણ થતાં તંત્ર દ્વારા આ બ્રિજને તાત્કાલિક અસરથી હળવા વાહનો જેવા કે રિક્ષા, બાઇક અને મિની બસ માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જો કે બ્રિજ પરથી ભારદારી વાહનોના પ્રવેશ પરનો પ્રતિબંધ હાલમાં પણ યથાવત રાખવામાં આવ્યો છે. વહીવટીતંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર લોડ ટેસ્ટિંગનો અંતિમ રિપોર્ટ આવે અને તે રિપોર્ટમાં બ્રિજની ક્ષમતા અંગે સંતોષકારક વિગતો મળે ત્યારબાદ જ ભારે વાહનો માટે પ્રવેશ અંગેનો નિર્ણય લેવામાં આવશે. લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે, કેમ કે હળવા વાહનો માટેનો ટ્રાફિક પુનઃ શરૂ થતાં જંબુસર અને આમોદ વચ્ચેની અવરજવર હવે સરળ બનશે. વહીવટીતંત્રના આગામી આદેશ બાદ આ મહત્વપૂર્ણ બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ધમધમતો થઈ જશે, જેનાથી આ વિસ્તારનો વેપારી અને સામાજિક વ્યવહાર પૂર્વવત ઝડપ પકડશે. ભરૂચ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. માતરિયા તળાવ નજીક અનુરાગ કોલોની જવાના રસ્તા પર એક ગાય મૃત હાલતમાં પડી હોવાનું સ્થાનિક રહેવાસીઓએ નોંધ્યું હતું. મૃત ગાયને જોઈ લોકોમાં ચિંતા ફેલાઈ હતી અને તેઓ તરત જ ઘટનાની જાણ જીવદયા કાર્ય માટે જાણીતા હિરેન શાહ તથા નગરસેવક નરેશ સુથારવાળાને કરી હતી. માહિતી મળતા જ બંને જવાબદાર વ્યક્તિઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે ગાયની અંતિમ વિધિ માનવતા ભાવથી પૂર્ણ કરી અને મૃતદેહને યોગ્ય રીતે દફન કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે શહેર વિસ્તારમાં રખડતા પશુઓના કારણે વારંવાર આવું બનતું રહે છે, જેને લઈને લોકોમાં તકલીફો સર્જાય છે. તેમ છતાં આવી પરિસ્થિતિમાં જીવદયા પ્રેમીઓ અને નગરસેવક દ્વારા સમયસર કામગીરી થતાં પ્રશંસા વ્યક્ત થઈ હતી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મોરચાના પ્રમુખ ગીતા પટેલ દ્વારા ભરૂચ શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હુસેના બાનુ રશીદભાઈ હાફેઝીની નિમણૂક કરવામાં આવી છે. સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત મુજબ હુસેના બાનુ હાફેઝીને શહેર મહિલા પ્રમુખ કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષ દ્વારા જણાવાયું છે કે નવા પ્રમુખ આવનારા સમયમાં શહેર કક્ષાએ મહિલા કોંગ્રેસના સંગઠનોનો વ્યાપ વધારવા અને પક્ષને વધુ મજબૂત બનાવવાની દિશામાં સક્રિય ભૂમિકા ભજવશે. ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાને જન સુધી પહોંચાડવા સાથે રાજ્યમાં મહિલા સભ્યતા અભિયાનને ગતિમય બનાવવા માટે તેઓ મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. મહિલા કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવાના વિશ્વાસ સાથે આ નિમણૂક કરવામાં આવી હોવાનું પણ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યમાં 24 ઓક્ટોબરથી 21 ડિસેમ્બર દરમિયાન 60 દિવસનું વિશ્વ શાંતિ અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા ગુજરાત હીરક જયંતિ મહોત્સવ નિમિત્તે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રા યોજવામાં આવી હતી. ગુજરાતમાં 500 અને શહેર અને નગરોમાં મળી 5000 જેટલા સ્થળોએ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતેથી પણ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારીઝ મુખ્યાલય માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદી તથા જાડેશ્વર અનુભૂતિ ધામના અમિતા દીદીએ આ શાંતિ યાત્રાને લીલી ઝંડી આપી શાંતિ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા જાડેશ્વર અનુભૂતિ ધામથી પ્રસ્થાન કરી જાડેશ્વર ચોકડી નર્મદા કોલેજ તથા તવરા રોડ પર થઈ જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે પહોંચી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ જોડાયા હતા.
બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર દ્વારા બિલિયન મિનિટ્સ ઓફ પીસ પ્રોજેક્ટ અંતર્ગત આદરણીય પ્રભા દીદીજીના માર્ગદર્શન એવં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં એક શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે શાંતિ યાત્રા આજ રોજ સમગ્ર ગુજરાતમાં એક જ સમય પર સવારે 7 વાગે 500 શહેર અને 5000 ગામોમાં કાઢવામાં આવી. જે શાંતિ યાત્રાનો ઉદ્દેશ્ય એ રહ્યો કે બ્રહ્માકુમારીઝ દ્વારા જે પીસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે 24 ઓક્ટોબરથી લઈને 21 ડિસેમ્બર સુધી, તો શહેરના દરેક ભાઈ બહેનો આ પ્રોજેક્ટને જાણે અને એ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ પોતાની 5 મિનિટ વિશ્વની શાંતિ માટે દાન કરે કે દરેક વ્યક્તિ જ્યારે 5 મિનિટ દિવસમાં બેસીને વિશ્વને શાંતિનું દાન આપશે તો એક નવા શાંતિમય વિશ્વનું નવનિર્માણ થશે. તો આ શાંતિ યાત્રા ખૂબ જ સરસ રીતે બ્રહ્માકુમારીઝ વિદ્યાલય દ્વારા જોડાયેલા રાજયોગી ભાઈ બહેનો, દરેક ભાઈ બહેન ખૂબ ઉમંગ ઉત્સાહથી યાત્રામાં જોડાયા, પોતાનો સમય અને શક્તિ આપી. તો દરેકના સહયોગથી ખૂબ સરસ રીતે આ યાત્રા આજે સંપૂર્ણ થઈ. ઓમ શાંતિ. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર કેવડિયા જોડતા રોડના માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશનમાં ગઈકાલે થયેલા દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે 2 શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત થયા છે. સમગ્ર ઘટનામાં મૃત શ્રમિકોમાં ડામોર ગોવિંદભાઈ મનુભાઈ ઉંમર વર્ષ 22 ગામ ભિલોઈ તેમજ વિજયભાઈ બાબુભાઈ મેળા ગામ બોરિયાલા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદનો સમાવેશ થાય છે. આ બંને પરિવાર ગરીબ છે, જે કારણે પરિવાર પર ભારે દુઃખ અને આર્થિક સંકટ તૂટી પડ્યું છે. આ ઘટના સ્થળે આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ પરિવારજનો તથા ગરબાડા તાલુકાના સરપંચોની મુલાકાત લઈને સંવેદના વ્યક્ત કરી હતી. સાથે જ મૃતક પરિવારોને યોગ્ય વળતર, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને ન્યાય મળે તેની સ્પષ્ટ માંગણી કરી હતી. જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી દ્વારા મૃતદેહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જઈને ત્યાં ન્યાય માટે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં મઠ મહેગામ ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા 51 હિંડોળાના સામૂહિક નૈવેદ્યનું મહા આયોજન તારીખ 22/11/2025 ના રોજ સદગુરુ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠ મહેગામ મુકામે કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તથા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 51 પરિવારો આ સમૂહ નૈવેદ્યમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી. સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગંગપુર દ્વારા શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના 24/7/2021ના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી. માત્ર વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સમાજ સેવાના કાર્યક્રમોમાં શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈની કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી અત્યાર સુધી 14,571 નંગ કેલેન્ડર વિતરણ તથા 26,305 નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવી છે. તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ, હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટની કીટ તથા રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમોનું પણ આયોજન વોટ્સઅપ ગ્રુપ કરે છે. મહ્યવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી 51 હિંડોળાના સમૂહ મહાનૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે. આ વોટ્સએપ ગ્રુપ સમાજમાં દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમો કરે છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ ડિસ્પ્લે બોર્ડ અચાનક 500 AQI દર્શાવતા શહેરમાં ક્ષણિક ખળભળાટ. સામાન્ય રીતે AQI 135 થી 150 ની આસપાસ રહે છે. મીટરે અનેક ગણો વધુ ઝેરી સ્તર દર્શાવ્યા પછી સ્થાનિકોમાં ભય, આશંકા ફેલાઈ. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા વરસાદી માવઠાના કારણે શિયાળુ શાકભાજીના બજારમાં ભારે અસરો જોવા મળી. બજારમાં આવતા માલમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવોમાં સરેરાશ 30% સુધીનો ઉછાળો. ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારોનું રોજિંદુ બજેટ ખોરવાઈ જતું હોવાની આશંકા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.